ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। મહેમદાવાદ તાલુકાના કેસરા અને ભૂમાપુરા ગામે હનુમાન જન્મોત્સવ નિમિત્તે લાખો ભાવિકોએ દાદાના દર્શન કર્યા। હનુમાન જન્મોત્સવ નિમિત્તે મહેમદાવાદ તાલુકાના કેસરા અને ભૂમાપુરા ગામે વહેલી સવારથી હનુમંત ભક્તો દાદાના દર્શન કરવા મંદિરે આવવાના સારું થઈ ગયા હતા। જેમાં પણ કેસરા હનુમાનજી મંદિરે છેલ્લા 6 દિવસથી ભગવંત કથાનું આયોજન ચાલતું હતું। આજે પૂર્ણ થતા મંદિર ટ્રસ્ટ તરફથી મારુતિ યજ્ઞ રાખવામાં આવ્યો। અમદાવાદથી હનુમાન દાદાના ભક્તો દર મંગળવાર અને શનિવારે અચૂક ભૂમાપુરા ગામે સ્વયં પ્રગટ હનુમાન દાદાના દર્શન કરવા આવે છે। ત્યારે આજે હનુમાન જન્મોત્સવ નિમિત્તે લાખોની સંખ્યામાં ભક્તો ભૂમાપુરા આવ્યા હતા। સાથે જ કેસરા ખાતે છેલ્લા 6 દિવસથી હનુમાનજીના મંદિરે ભગવંત કથાઓ અલગ અલગ મહાનુભાવોના મુખેથી ભક્તોને સંભળાવવામાં આવી હતી, જેની ગઈકાલે પૂર્ણાહુતિ થયા બાદ ખેડા જિલ્લામાં અત્યાર સુધીની સૌથી મોટો મારુતિ હવન કરવામાં આવ્યો, જેમાં 51 હુંડી યજ્ઞમાં યજમાનોની પાસેથી એક પણ રૂપિયો લીધા વગર હવનમાં બેસવાનો લાભ આપવામાં આવ્યો હતો। આજે હનુમંત જન્મોત્સવ નિમિત્તે ભૂમપુરા અને કેસરા ખાતે લાખો ભક્તોએ દાદાના દર્શનની સાથે પ્રભુ પ્રસાદનો પણ લાભ લીધો હતો। કેસરાથી દાદાની યાત્રા કેસરા ગામ તરફ ગઈ હતી, જ્યાં મધ્ય ગુજરાત મુસ્લિમ લીગના સભ્યો દાદાના રથની સ્વાગત વિધિ કરી હતી। કેસરામાં હનુમંત યાત્રા દરમિયાન ઉડતા હનુમાનજીના દર્શન થયા। કેસરામાં ઉડતા હનુમાનજી સૌ ભક્તોને દાદાની યાત્રામાં જોડાયેલા યાત્રીઓનું ધ્યાન કેન્દ્રિત કર્યું હતું। દાદાની યાત્રા શરૂ થતાં જ ઉડતા હનુમાનજીએ મંદિરના દરવાજા પાસે આવીને દાદાના રથ અને ભક્તો પર પુષ્પ વર્ષા કરી હતી।